દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીતને ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી જાલોદ ભાજપ દ્વારા આંબેડકર ચોક ખાતે ઉજવણી કરાઈ। આ તારીખ 8/2/2025 શનિવારના સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ જાલોદ નગર ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારતા નગરના અલગ અલગ વોર્ડમાં ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી અને ઉજવણી કરવામાં આવી હતી। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસ વિઝન અને વિશ્વાસથી વિજય થયેલ છે। દિલ્હી ભારતીય જનતા પાર્ટીના દરેક કર્મઠ કાર્યકર્તાઓને જાલોદ ભાજપ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું છે। તેમજ દેશના વિકાસ તેમજ વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ફલક મૂકેલ છે તેને દિલ્હીવાસીઓએ વધાવી લીધેલ છે। નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ વિશ્વાસ મૂક્યો હતો તેને જાલોદ ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો હતો। જાલોદ ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારવા માટે દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ, જાલોદ શહેર પ્રમુખ મયુર પંચાલ, ભરત શ્રીમાળી તેમજ ભાજપના કાર્યકર દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તેમજ ભાજપ સમર્થિત સૌ કાર્યકર્તાઓ આ ભવ્ય જીતની ઉજવણીમાં જોડાયા હતા। બોલો ભારત માતા કી વંદે વંદે। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતના ઉપલક્ષમાં આજે જાલોદ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને ફટાકડા ફોડીને એકબીજાનું મોં મીઠું કરાવીને વિજય ઉલ્લાસ ઉજવ્યો છે। વિજય વિશ્વાસ સંમેલન દ્વારા આવનારા સમયમાં મોટા કાર્યક્રમો કરવાના છે, ત્યારે વિકાસની રાજનીતિ કરવાવાળા નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકાર, ડબલ એન્જિન સરકાર અને જૂઠા કેજરીવાલના વાયદાને લોકોએ જાકારો આપી નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકારને લાવવાનો 27 વર્ષ પછી જે નિર્ણય લીધો છે તેને જાલોદ શહેરની ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આવકારે છે।